હાલ રાણપુર તાલુકા પંચાયતની 3 સીટોનું પરિણામ જાહેર થયેલ છે, જ્યારે 1 નંબરની સીટ ઉપર પરેશભાઈ કોઠારિયાનો ભવ્ય વિજય થયેલ છે। તો આપણે પરેશભાઈ કોઠારિયા જોડે વાત કરશું। પરેશભાઈ, શું કેવું છે આપની જીત ઉપર? આ જીત રાણપુર તાલુકા 1 નંબરની જનતાની જીત છે અને આવનારા સમયમાં અમે કામ કરીને બતાવશું। અને અમારો એક જ મુદ્દો છે કે રાણપુર તાલુકા પંચાયત 1 નંબરની સીટનો કઈ રીતે વિકાસ કરવો, અને ભાજપને જાકારો આપ્યો છે અને 923 મતથી સૌથી વધુ તાલુકામાં સૌથી વધુ લીડથી જીતી રહ્યો છું। ખૂબ સરસ પરેશભાઈ, આપે કીધું હતું કે આપણે કામો બાકી છે, કામ બારામાં આપણે કેવી રીતના શું કરશું? આવનારા દિવસોમાં તમે જોશો કે રાણપુર તાલુકા પંચાયતની એક સીટમાં કેવા કેવા કામ થશે, જે સુવિધા બાકી છે તે આવનારા દિવસોમાં પાયાની સુવિધા પૂરી કરવામાં આવશે। સરસ, પરેશભાઈની જીત થતા તમામ દર્શકોમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળી છે। એ બાબતે આપણે સમીરભાઈ જોડે વાત કરશું। પરેશભાઈની જીત થઈ છે, જનતાનો આભાર। ચૂંટણી છે, હાર જીત થઈ શકે, આમાં કોઈ મન દુઃખ રાખવાની જરૂર નથી અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ જીતાશે તે રાણપુરના વિકાસના કામો સારી રીતે કરશે। અને આપના માધ્યમથી તમારા મીડિયાનો ખૂબ ખૂબ આભાર। તમે રાત દિવસ તડકો છાયા જોયા વગર જે કામ કર્યું છે તે બદલ તમને હું અભિનંદન આપું છું। અને રાણપુર ગામમાં આવી ભાઈચારો રહે અને એકબીજા હળી મળીને વિકાસના કામો કરે।